અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. બોલે મહારાજ. એ આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ રાજમાં પૈડા તમારા કામ પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. કોયલ રાણી કરે છે કીનો રાજમાં જાવતારે મોરલા હું આજ પરદાન બોલાવે માતા અત્યારે રાજમાં બોલાવાનું કારણ વીરા? તમને બોલાવવાનું કારણ તો એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે છે. બહુ સારું વીરા. હે આજે રાણી રે આવીને રાજના સરાણે નમે. હે વાદનો કરે વારંવાર રાણી રે આવીને રાજના ચરણે નમે. હે આજે રાણી રે જોઈને રાજવી યવડું ભર્યા. વાટે રે નાથ કોને અપમાન કર્યા. એ કોને દુભાવ્યા તમારા દિલ મારા રે સ્વામીના મુખડા યોદાશે ભર્યા. બોલાવા રાજવી બોલતા નથી. એ આવો મારો
હોયાજી રાજના એક હુને સતી તમે સાંભળો આજ મારા સ્વામીને એ કહે ને એના રાણી સાંભળે. એ કરું સતી મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત હાજી રાજના એક હુને સતી તમે સાંભળો ભરતે કરો દિલડાની વાત રાજના. આજ રાજના એ કહે ને એના રાણી સાંભળે. હોયાજી ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી અરે રાજયના એ ભંડાર રાજમાં અડળ ખબર્યા. એ નથી ગમતા આવા રૂડા મને રાત નથી ગમતા પોકરણ ગઢના રાત ખાવું રે હાજી ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી એ કરી દો ને ગરીબો માદાન અનાના. આજયના એ ભંડાર રાજમાં અડળ ખબર્યા. અહીંયાથી આપણી એ રયત મુજને મેળલા બોલે ઓરે આજયા પાણી તેરયત સ્વામી શાન મેળલા બોલે. યજમલ વાંધીયો કહેવાય કૈરો મારો વાંધીયો અવતાર જીવવા આજ જીવવા કરતા રે મોત મને પ્યારું રે લાગે એ વિધાતાએ લખ્યા એવા મારા લેખ, કયો માર વાંચ્યો અવતાર જીવવા. આજ જીવવા એ કરતા રે મારા ભોવાલો રે લાગે. સ્વામિનારાયણ, આજ આપ કહો છો કે વાવણીએ જતા ખેડૂત ભાઈઓ તમારું મુખ જોઈને પાછા ફરે છે, કારણ આપણે પાપી પેટે વાંધ્યા છીએ મારા નાથ. આજે ભોળા એવા રાયકા આજે ગગલાની ભવના આણા તેડવા જતા આજે તમારું મુખ જોઈને પાછા ફરે છે, કારણ આપણે પાપી પેટે વાંધ્યા છીએ મારા નાથ. હા સતી સ્વામી કોણ કહે છે કે આપણે વાંધ્યા છીએ? આજે હું કહું અને તમે સાંભળો. હા સતી તમારા મનની વાત કરું સતી રાણી રે કહું ને રાજન સાંભળો રે. રાણી રે કહું ને રાજન સાંભળો રે. એ કરું મારા દિલડાની વાત. રાણી રે કહું ને રાજન સાંભળો રે. હા સતી તમારા મનની વાત કરું સતી હે લાસા ને લક્ષ્મી રે મારે લાડ કડી રે. હા સતી આજે ત્રણ દીકરીઓ આપણા ઘોડા શોધે છે હે સગુણા અહીંયા કેરો મારો હાર. ત્રણ બાળાઓ રાજવી ખોળલા તું. હા સતી જાણું છું સતી હે કેવી રીતે વાંધ્યો અવતાર. ત્રણ દીકરીઓ રાજવી આંગણે રમે. ત્રણ બાળાઓ રાજવી વેલણમાં રમે. ત્રણ બાળાઓ રાજવી આંગણે રમે. સ્વામિનાથ, હા સતી આજે જગદંબાને ઝાંખી પાડે એવી બેન લાસા લક્ષ્મી અને સગુણા દેવી સમાન ત્રણ દીકરીઓ આપણા રાજની અંદર રમે છે મારા નાથ. છતાંય આપણે વાંધ્યા કેવી રીતે કહેવાય તે મને સમજાતું નથી સ્વામી, સમજાતું નથી. હા સતી
આજે તમારું કેવું સત્ય છે કે આજ ત્રણ દીકરીઓ આપણા આંગણે રમતી હોવા છતાં પણ આજ આપણી રેત આપણે મેળાના માર મારે છે સતી. હા સ્વામી. હા સતી, આજે ઘણો સમય થઈ ગયો અને આજ અમે નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી, અને આજ સામેથી રાયકાઓ મળે છે. રાયકાઓ અમને જોતાની વેત પાછા વળે છે સતી. સ્વામિનાથ. હા સતી, ત્યારે રાયકાઓને પાછા વળવાના કારણે પૂછતા આજે રાયકાઓનો વળતો જવાબ આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી. સ્વામિનાથ. હા સતી, કે હે રાજન, આજ તમારું કઠણ હૃદય કરી અને સાંભળજો, કારણ આજ અમે એટલા માટે પાછા વળી છીએ કારણ કે આજ તમે પાપી પેટે વાંજ્યા છો. હા સ્વામિનાથ. હા સતી, કે દીકરીઓ તો પારકી થાપણ કહેવાય, દીકરીઓ તો પંખીડાનો માળો કહેવાય સતી. એ તો કાલ સવારે પોતાને સાસરે ચાલી જશે સતી. જો આપણા આંગણાની અંદર લૂલો લંગડો બાડો બોગડો એકાદો પુત્ર રમતો હોય હા સ્વામી. તો આજ આપણી પોકણગઢની રાજગાદીનું રાજ સંભાળે સતી. નહીતર એક દિવસ આપણી આ રાજગાદીને સવા મણના તાળા લાગી જશે સતી. હા સતી, હવે આ મેળાના માર ક્યાં સુધી સહન કરવા સતી? આજે પ્રજાના સુખી સુખી અને પ્રજાના દુખી દુખી. સંસાર તો એક સમુદ્ર કેરી નાવડી છે સતી. ક્યારેક સમુદ્રને પાર કરે છે તો ક્યારેક અધવચ્ચે ડૂબી પણ જાય છે સતી. લાકડીઓના માર તો રૂજાઈ જાય છે, પરંતુ આ કાળજે વાગેલા ઘાવ ક્યારેય રૂજાતા નથી સતી. જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં, કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી તપસ્યા કરી અને પુત્રનું વરદાન મેળવું સતી. અને હા સતી, તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી. આપ મને સાથ આપો જેથી હું પુત્રનું વરદાન મેળવું. સ્વામિનાથ, જો આપણે કાશી વિશ્વનાથના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી, પરંતુ જતા પહેલા એક વાત ન ભૂલી જતા કાજે પાપા પગલી પાડતી આપણી સગુણા હવે ઉંમર લાયક થઈ ચૂકી છે સ્વામી. કોઈ સારું એવું રાજ ગોતો, સારો રાજવી ગોતો, આંગણે મંડપ રોપાવો, આસો પાલવના તોરણ બંધાવો, શરણાઈઓને ઢોલ વગડાવો, એના હાથે મહેંદી મુકાવો, મારા હૈયાનો ભાર હળવો કરો, પછી રાજી ખુશીથી વનસી દાવજો સ્વામી, રાજી ખુશીથી વનસી દાવજો. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી કોઈ એવા સારા પંડિતને બોલાવો. ભલે મહારાજ. એ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એ આવો તમે રાજને દરબાર જો, ઓજી રે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એવા ગોરદેવ બોલ, એવા પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે લો. આવ્યા રૂડા રાજને દરબાર જો, પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે લો. રે પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે લો. અરે પ્રધાનજી, અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ તમને હા બોલાવવાનું કારણ પંડિતજી, ભૂદેવના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. આજ મેં તમને એટલા માટે બોલાવ્યો છે જે મહારાજ કારણ કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. ખૂબ જ સરસ મહારાજ, હા પંડિતજી, તો તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા પંડિતજી, પરંતુ જતા પહેલા તમારે એક મારી વાત જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. અરે મહારાજ, એવી તો કઈ વાત છે મહારાજ કે અભણ ગોરદેવને યાદ રાખવી જોશે મહારાજ? હા પંડિતજી,
કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાજા. માફ કરજો મહારાજ, હું તમારી સાથે લાંબી ચર્ચા કરવાનો અધિકાર નથી ધરાવતો મહારાજ, પણ જાણવા માંગુ છું મહારાજ, તમે મને દેશ જવાની રજા આપો છો, એટલું જ નહીં પરદેશ પણ જવાની રજા આપો છો મહારાજ. જો દેશ જવા અને પરદેશ જવાની રજા આપતા હોય મહારાજ, તો કે પિંગલગઢ નહીં, તેમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, કારણ કે આજે પિંગલગઢના રાજા પટિયાર અહંકારી અને અભિમાની છે. જાણો છો મહારાજ? હા પંડિતજી, આજે તેમની સાથે 20 વર્ષના વેર છે ને 14 વર્ષના બોલા છે. જી મહારાજ. એટલા માટે પંડિતજી, દેશ ફરજો પરદેશ ફરજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિતજીને શ્રીફળ અર્પણ કરો. ભલે મહારાજ. હયવા હરખેયું મંગ ગોરદેવ ચાલિયા રે, એવા હરખેયું મંગ